નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર. આજના વિડીયોની અંદર હું તમારી સામે લઈને આવું છું ટેટ અને ટાટને લગતું પ્રિલિમ્સ માટેનું અતિ મહત્વનું પ્રશ્નપત્ર, જેની અંદર અત્યંત મહત્વના 100 પ્રશ્નો આવરી લેવામાં આવેલા છે. અને આ પ્રશ્નપત્ર છે તે સંપૂર્ણ સિલેબસને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવેલું છે. શરૂ કરીએ આજનો વિડીયો. પ્રથમ પ્રશ્ન, પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંત મુજબ ઔપચારિક માનસિક ક્રિયાઓનો તબક્કો કયા વર્ષથી શરૂ થાય છે? જવાબ છે ઓપ્શન સી, 11 વર્ષથી ઉપર. પ્રશ્ન નંબર 2, બાળકોની મૂછાળીમાં તરીકે કોણ ઓળખાય છે? જવાબ છે ઓપ્શન બી, ગીજુભાઈ બધેકા. પ્રશ્ન નંબર 3, પ્રતિભાશાળી બાળકની બુદ્ધિલબ્ધિ સામાન્ય રીતે કેટલી હોય છે? જવાબ છે ઓપ્શન સી, 130 થી વધુ. પ્રશ્ન નંબર 4, બાળકના વિકાસ પર સૌથી વધુ અસર કોની થાય છે? તો જવાબ છે ઓપ્શન સી, વારસો અને વાતાવરણ બંનેની આંતરક્રિયા. પ્રશ્ન નંબર 5, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષણનું નવું માળખું કયું છે? જવાબ છે ઓપ્શન બી, 5, 3, 3, 4. પ્રશ્ન નંબર 6, બાળક જ્યારે નવી માહિતીને જૂના જ્ઞાનમાં ઉમેરે છે ત્યારે પિયાજેના મતે તેને શું કહે છે? તો જવાબ છે ઓપ્શન એ, આત્મસાતીકરણ. પ્રશ્ન નંબર 7, અધ્યયન પર અસર કરતું વ્યક્તિગત પરિબળ કયું છે? તો જવાબ છે ઓપ્શન બી, બાળકની રુચિ અને અભિપ્રેરણા. પ્રશ્ન નંબર 8, વૃદ્ધિ એ કેવું પરિવર્તન છે? તો જવાબ છે ઓપ્શન એ, સંખ્યાત્મક અને શારીરિક. પ્રશ્ન નંબર 9, બુદ્ધિ એ અમૂર્ત રીતે વિચારવાની શક્તિ છે. આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો જવાબ છે ઓપ્શન એ, ટર્મને. પ્રશ્ન નંબર 10, થોર્નડાઇકે અધ્યયનના કયા મુખ્ય નિયમો આપ્યા છે? તો જવાબ છે ઓપ્શન ડી, આપેલા તમામ. એટલે કે તત્પરતાનો નિયમ, અભ્યાસનો નિયમ અને અસરનો નિયમ, આ બધા જ નિયમો થોર્નડાઇકે આપેલા છે. પ્રશ્ન નંબર 11, વિદ્યાર્થીઓમાં તર્કશક્તિના વિકાસ માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો જવાબ છે ઓપ્શન બી, સમસ્યા ઉકેલ પદ્ધતિ. પ્રશ્ન નંબર 12, પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો જવાબ છે ઓપ્શન એ, કિલપેટ્રિક. પ્રશ્ન નંબર 13, કેળવણીનો મુખ્ય ધ્યેય શું હોવો જોઈએ? જવાબ છે ઓપ્શન સી, બાળકનો સર્વાંગી વિકાસ કરવો. પ્રશ્ન નંબર 14, અભ્યાસક્રમ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? જવાબ છે ઓપ્શન એ, લેટિન ભાષા પરથી. પ્રશ્ન નંબર 15, વર્ગખંડમાં શિસ્ત જાળવવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? જવાબ છે ઓપ્શન સી, શિક્ષણ કાર્યને રસપ્રદ બનાવવું જોઈએ. પ્રશ્ન નંબર 16, સૂક્ષ્મ અધ્યાપનમાં એક ચક્રનો સમય કેટલો હોય છે? જવાબ છે ઓપ્શન બી, 36 મિનિટનો. પ્રશ્ન નંબર 17, કસોટીની વિશ્વસનીયતા એટલે શું? જવાબ છે ઓપ્શન એ, પરિણામોમાં સાતત્ય. પ્રશ્ન નંબર 18, આંતરસૂઝ દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોણે આપ્યો? જવાબ છે ઓપ્શન સી, કોહલરે. પ્રશ્ન નંબર 19, ભાષાના કૌશલ્યનો સાચો ક્રમ કયો છે? જવાબ છે ઓપ્શન બી, શ્રવણ, કથન, વાંચન અને લેખન. પ્રશ્ન નંબર 20, અભિપ્રેરણા એ શીખવા માટેનો રાજમાર્ગ છે. આ વિધાન કોનું છે? જવાબ છે ઓપ્શન એ, આ વિધાન સ્કિનરનું છે. પ્રશ્ન નંબર 21, સૂર્યોદય શબ્દની સાચી સંધિ જણાવો. જવાબ છે ઓપ્શન બી, સૂર્ય પ્લસ ઉદય એ સૂર્યોદયની સાચી સંધિ છે. પ્રશ્ન નંબર 22, પરોઢિયું શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? તો જવાબ છે ઓપ્શન એ, ઉષા. પ્રશ્ન નંબર 23, આંખ આડા કાન કરવા રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? જવાબ છે ઓપ્શન બી, ધ્યાનમાં ન લેવું. પ્રશ્ન નંબર 24, નીચેનામાંથી કયો શબ્દ સાચી જોડણીને ધરાવે છે? જવાબ છે ઓપ્શન બી, વિદ્યાર્થી. પ્રશ્ન નંબર 25, તે રડે છે. આ વાક્યમાં રડે છે એ શું છે? જવાબ છે ઓપ્શન બી, તે એક ક્રિયાપદ છે. પ્રશ્ન નંબર 26,
શબ્દકોશના ક્રમ મુજબ છેલ્લો કયો શબ્દ આવશે? તો જવાબ છે ઓપ્શન ડી ક્ષત્રિય. પ્રશ્ન નંબર 27. ગિરીશ શબ્દની સંધિ છૂટી પાડો. તો જવાબ આવશે ઓપ્શન એ ગિરી પ્લસ ઈશ. પ્રશ્ન નંબર 28. લોહી ઉકળી ઉઠવું એટલે શું? તો જવાબ છે ઓપ્શન બી ખૂબ જ ગુસ્સે થવું. પ્રશ્ન નંબર 29. આકાશ શબ્દનો વિરોધી શબ્દ જણાવો. તો જવાબ આવશે ઓપ્શન સી પાતાળ. પ્રશ્ન નંબર 30. નરસિંહ મહેતાને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન એ આદિકવિ તરીકે. પ્રશ્ન નંબર 31. ચોપાઈ છંદમાં કેટલી માત્રાઓ હોય છે? તો જવાબ છે ઓપ્શન બી 15. પ્રશ્ન નંબર 32. સત્યાગ્રહ શબ્દ કયો સમાસ છે? જવાબ છે ઓપ્શન બી તત્પુરુષ સમાસ. પ્રશ્ન નંબર 33. કયો વ્યંજન કંઠ્ય છે? તો જવાબ છે ઓપ્શન એ ક. પ્રશ્ન નંબર 34. મીઠું શબ્દનો વિરોધી શબ્દ કયો થાય? તો જવાબ છે ઓપ્શન બી કડવું. પ્રશ્ન નંબર 35. કંચન શબ્દનો સમાનાર્થી શબ્દ આપો. જવાબ છે ઓપ્શન બી કંચન શબ્દનો સમાનાર્થી શબ્દ થશે સોનું. પ્રશ્ન નંબર 36. ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય કયો છે? જવાબ છે ઓપ્શન સી નો, ની, નું, ના. એ ષષ્ઠી વિભક્તિનો પ્રત્યયો છે. પ્રશ્ન નંબર 37. મેઘલાડુ સમાસનો પ્રકાર જણાવો. જવાબ આવશે ઓપ્શન બી મધ્યમ પદ લોપી સમાસ. પ્રશ્ન નંબર 38. સબરસ એટલે શું? તો જવાબ આવશે ઓપ્શન બી મીઠું અથવા તો નમક. પ્રશ્ન નંબર 39. માધવ ક્યાંય નથી કૃતિના લેખક કોણ છે? જવાબ છે ઓપ્શન એ હરીન્દ્ર દવે. પ્રશ્ન નંબર 40. પગરણ શબ્દનો અર્થ શું થાય છે? જવાબ આવશે ઓપ્શન બી પગરણ શબ્દનો અર્થ થશે શરૂઆત કરવી. પ્રશ્ન નંબર 41. જિજ્ઞાસા શબ્દનો અર્થ જણાવો. તો જવાબ આવશે ઓપ્શન એ જિજ્ઞાસા એટલે જાણવાની ઈચ્છા. પ્રશ્ન નંબર 42. ગુજરાતી સાહિત્યમાં આખ્યાયનના પિતા તરીકે કોણ જાણીતું છે? જવાબ છે ઓપ્શન બી ભાલણ. પ્રશ્ન નંબર 43. ગીવ ધ પ્લુરલ ઓફ ક્રાઇટેરિયન. તો જવાબ આવશે ઓપ્શન બી ક્રાઇટેરિયનનું પ્લુરલ થશે ક્રાઇટેરિયા. પ્રશ્ન નંબર 44. અ પર્સન હુ રાઇટ્સ અ બુક ઇઝ કોલ્ડ. જવાબ આવશે ઓપ્શન સી બોથ એ અને બી ઓથર અથવા તો રાઇટર. એ બંને તેના સાચા જવાબો છે. પ્રશ્ન નંબર 45. વિચ ઇઝ કરેક્ટ સ્પેલિંગ? જવાબ આવશે ઓપ્શન બી ગ્રામર. પ્રશ્ન નંબર 46. ટીચર ઇઝ એંગ્રી ખાલી જગ્યા ધ લેઝી બોયઝ. જવાબ આવશે ઓપ્શન બી વિથ ધ લેઝી બોયઝ. પ્રશ્ન નંબર 47. ઓનેસ્ટ ઇઝ અ ખાલી જગ્યા ઇઝ એ અથવા તો એન ખાલી જગ્યા નાઉન. તો જવાબ આવશે ઓપ્શન સી એબ્સ્ટ્રેક્ટ નાઉન. પ્રશ્ન નંબર 48. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ખાલી જગ્યા. તો જવાબ આવશે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પ્રશ્ન નંબર 49. આઈડેન્ટિફાઈ ધ સાયલેન્ટ લેટર ઇન ધ નોલેજ. તો જવાબ આવશે ઓપ્શન ડી. અહીંયા નોલેજના સ્પેલિંગની અંદર કે છે તે સાયલેન્ટ છે. પ્રશ્ન નંબર 50. ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ હી ઇઝ ખાલી જગ્યા એમ એ ઇન ઇંગ્લિશ. તો જવાબ આવશે ઓપ્શન બી એન. પ્રશ્ન નંબર 51. એન્ટોનિમ ઓફ એન્શિયન્ટ. તો એન્શિયન્ટનું એન્ટોનિમ થશે ઓપ્શન બી મોડર્ન. પ્રશ્ન નંબર 52. ચેન્જ ધ વોઇસ પોસ્ટ ધીસ લેટર. તો જવાબ આવશે ઓપ્શન એ લેટ ધીસ લેટર બી પોસ્ટેડ. પ્રશ્ન નંબર 53. વિચ ઇઝ ધ વોવેલ. તો જવાબ આવશે ઓપ્શન બી ઈ. પ્રશ્ન નંબર 54. સિનોમિન ઓફ બ્યુટીફુલ ઇઝ. તો બ્યુટીફુલનું સિનોમિન થશે ઓપ્શન બી પ્રીટી. પ્રશ્ન નંબર 55. લુક ધ બર્ડ ખાલી જગ્યા ઇન ધ સ્કાય. જવાબ આવશે ઓપ્શન બી ઇઝ ફ્લાઇંગ. ધ બર્ડ ઇઝ ફ્લાઇંગ ઇન ધ સ્કાય. પ્રશ્ન નંબર 56. ટીચિંગ એડ્સ મેક લર્નિંગ ખાલી જગ્યા. જવાબ આવશે ઓપ્શન બી ઇન્ટરેસ્ટિંગ. પ્રશ્ન નંબર 57. વોટ ઇઝ ધ પાસ્ટ ટેન્સ ઓફ કેચ. તો કેચનું પાસ્ટ ટેન્સ થશે ઓપ્શન બી કોટ. પ્રશ્ન નંબર 58. ગીવ ધ અપોઝિટ ઓફ બ્રેવ. તો બ્રેવનું ઓપોઝિટ થશે ઓપ્શન બી કોવર્ડ. પ્રશ્ન નંબર 59. ખાલી જગ્યા યુ સ્પીક ઇંગ્લિશ. જવાબ આવશે ઓપ્શન એ કેન. પ્રશ્ન નંબર 60. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટની અંદર નેરેશન કરવાનું છે. સેન્ટેન્સ છે હી સેડ આઈ એમ હેપી. તો જવાબ આવશે ઓપ્શન એ હી સેડ ધેટ હી વોઝ હેપી. પ્રશ્ન નંબર 61. અ ગ્રુપ ઓફ શિપ્સ ઇઝ કોલ્ડ ખાલી જગ્યા. જવાબ આવશે ઓપ્શન એ ફ્લીટ. પ્રશ્ન નંબર 62.
સાયલેન્સ ઇઝ અ ખાલી જગ્યા નાઉન. તો જવાબ આવશે ઓપ્શન બી એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો સાયલેન્સ છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. પ્રશ્ન નંબર 63. યુઝ ધ કરેક્ટ પ્રિપોઝિશન ધ કેટ જમ્પડ ખાલી જગ્યા ધ ટેબલ. તો જવાબ આવશે ઓપ્શન સી અપન ધ ટેબલ. પ્રશ્ન નંબર 64. ટુ કોલ ઓફ મીન્સ. તો ટુ કોલ ઓફનું આન્સર થશે ઓપ્શન બી ટુ કેન્સલ. પ્રશ્ન નંબર 65. વોટ ઇઝ ધ ફેમિલી ઓફ હોર્સ. તો હોર્સનું ફેમિલી થશે ઓપ્શન બી મેર. ઓપ્શન 66. પ્રશ્ન નંબર 66. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે. તો જવાબ આવશે ઓપ્શન સી 2. પ્રશ્ન નંબર 67. 50ના 20% કેટલા થાય. તો જવાબ આવશે ઓપ્શન એ 10. પ્રશ્ન નંબર 68. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને શું કહે છે. જવાબ આવશે ઓપ્શન બી વ્યાસ. પ્રશ્ન નંબર 69. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર કયું છે. તો જવાબ આવશે ઓપ્શન એ લંબાઈ ગુણ્યા લંબાઈ. પ્રશ્ન નંબર 70. 3/4 ટકામાં ફેરવો. તો જવાબ આવશે ઓપ્શન સી 75%. પ્રશ્ન નંબર 71. બે પૂરક કોણના માપનો સરવાળો કેટલો થાય. તો જવાબ આવશે ઓપ્શન બી 180 ડિગ્રી. જવાબ આવશે ઓપ્શન બી 180 ડિગ્રી. પ્રશ્ન નંબર 72. લઘુકોણનું માપ કેટલું હોય છે. જવાબ આવશે ઓપ્શન એ 90 ડિગ્રીથી ઓછું. પ્રશ્ન નંબર 73. 0.5 ગુણ્યા 0.5 બરાબર કેટલા થાય. તો જવાબ આવશે ઓપ્શન બી 0.25. પ્રશ્ન નંબર 74. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો હોય છે. જવાબ આવશે ઓપ્શન બી 180 ડિગ્રી. પ્રશ્ન નંબર 75. 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય. જવાબ આવશે ઓપ્શન બી 1000 મીટર. પ્રશ્ન નંબર 76. સંખ્યા 732 ને 3 વડે નિશેષ ભાગી શકાય. જવાબ આવશે ઓપ્શન એ હા. પ્રશ્ન નંબર 77. 1 થી 100 માં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવેલી છે. જવાબ આવશે ઓપ્શન બી 25. પ્રશ્ન નંબર 78. જે ત્રિકોણની બે બાજુ સમાન હોય તેને શું કહે છે. જવાબ છે ઓપ્શન બી સમદ્રી બાજુ. પ્રશ્ન નંબર 79. પાયથાગોરસનો પ્રમેય કયા ત્રિકોણ માટે છે. તો જવાબ આવશે ઓપ્શન સી કાટકોણ માટે. પ્રશ્ન નંબર 80. 5ના પ્રથમ 5 ગુણકનો સરવાળો કેટલો થાય છે. તો જવાબ આવશે ઓપ્શન બી 75. પ્રશ્ન નંબર 81. રોમન અંકમાં એલ એટલે કેટલા થાય. તો જવાબ આવશે ઓપ્શન બી 50. પ્રશ્ન નંબર 82. 1 ડઝન એટલે 12 નંગ થાય તો 1 કોડી એટલે કેટલા નંગ થાય. તો જવાબ આવશે ઓપ્શન સી 20. પ્રશ્ન નંબર 83. પંચકોણને કેટલા વિકર્ણ હોય છે. તો જવાબ આવશે ઓપ્શન સી 5. પ્રશ્ન નંબર 84. 1000નું ઘનમૂળ કેટલું થાય. તો જવાબ આવશે ઓપ્શન એ 10. પ્રશ્ન નંબર 85. ગણિતના પિતા તરીકે કોણ ઓળખાય છે. તો જવાબ આવશે ઓપ્શન એ આર્કિમિડીઝ. પ્રશ્ન નંબર 86. વર્તુળના પરિઘનું સૂત્ર કયું છે. જવાબ આવશે 2/pi/r. પ્રશ્ન નંબર 87. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે. તો જવાબ આવશે ઓપ્શન બી સિંહ. પ્રશ્ન નંબર 88. સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે. જવાબ આવશે ઓપ્શન બી ગુરુ. પ્રશ્ન નંબર 89. પાણીનું રાસાયણિક સૂત્ર કયું છે. તો જવાબ આવશે ઓપ્શન બી H2O. પ્રશ્ન નંબર 90. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવેલું છે. જવાબ આવશે ઓપ્શન બી 26મી જાન્યુઆરી 1950ના રોજ. પ્રશ્ન નંબર 91. સ્ટેચ્યુ ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલું છે. તો જવાબ આવશે ઓપ્શન બી નર્મદા જિલ્લામાં. પ્રશ્ન નંબર 92. રતાંધળાપણું કયા વિટામિનની ઉણપથી થાય છે. જવાબ આવશે ઓપ્શન એ વિટામિન એની ઉણપથી. પ્રશ્ન નંબર 93. ભારતનો સૌથી ઉચ્ચ પર્વત કયો છે. તો જવાબ આવશે ઓપ્શન બી કાંચનજંગા. પ્રશ્ન નંબર 94. પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં કયો વાયુ છે. જવાબ આવશે ઓપ્શન બી નાઇટ્રોજન વાયુ. પ્રશ્ન નંબર 95. કમ્પ્યુટરનો મગજ કોને કહેવામાં આવે છે. તો જવાબ આવશે ઓપ્શન સી બી સીપીયુને. પ્રશ્ન નંબર 96. ગિરનારનો શિલાલેખ કોણે કોતરાવેલો હતો. જવાબ આવશે ઓપ્શન એ અશોકે. પ્રશ્ન નંબર 97. ગુજરાતમાં સૌથી મોટું બંદર કયું છે. તો જવાબ આવશે ઓપ્શન બી કંડલા એ સૌથી મોટું બંદર છે. પ્રશ્ન નંબર 98. ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે મુખ્યત્વે કયો વાયુ જવાબદાર છે. જવાબ છે ઓપ્શન બી કાર્બન ડાયોક્સાઇડ વાયુ. પ્રશ્ન નંબર 99. પાચન તંત્રની શરૂઆત ક્યાંથી થાય છે. તો જવાબ આવશે ઓપ્શન એ મુખથી. પ્રશ્ન નંબર 100. કયું અંગ રુધિરને શુદ્ધ કરે છે. તો જવાબ આવશે ઓપ્શન બી ફેફસા. વિદ્યાર્થી મિત્રો, આ હતી આજની મોક ટેસ્ટ નંબર 19. આ મોક ટેસ્ટની અંદર આપણે તમામ વિભાગોને આવરી લીધા છે. સામાન્ય જ્ઞાન,
ત્યાર પછી કરંટ અફેર્સ છે, ગણિત, ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર, શિક્ષક અભિયોગ્યતા વગેરે જેવા વિભાગો છે તે આ પ્રશ્નમાં આવરી લેવામાં આવેલા હતા. જો તમે ચેનલની અંદર નવા હોય તો ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. યુટ્યુબની અંદર જો તમારે મોક ટેસ્ટ માટેનું પ્લેલિસ્ટ જોવું હોય તો તમે આપણી ચેનલની અંદર પ્લેલિસ્ટમાં મળી જશે, જેની અંદર મોક ટેસ્ટ અપલોડ કરેલી છે. આવા જ એક અન્ય વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.